ગુડ મોર્નિંગ, જય માતાજી, રાધે રાધે. સવારમાં મનની વિલોગમાં બધા લોકોનું સ્વાગત છે. તો કેમ ગુડ મોર્નિંગ. અચ્છા ગુડ મોર્નિંગ. અચ્છા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. આ તો બોલો મેં છે કોઈ ચાર આવતો નહીં, ઉતરવાનો હરખ છે. તો ગાઈસ છે ને કેટલું મસ્ત વાતાવરણ લાગે છે વહેલા વહેલા, એકદમ ક્લીન અને ચોખ્ખું. આમાં ઉત્તરાયણની મજા ચાલી રહી છે અને ગાઈસ છે ને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે. ઉત્તરાયણના છેલ્લો દિવસ છે તો મજા આવશે. તો ગાઈસ જો હમણાં પેલું મસ્ત વાતાવરણ લાગે છે. આમાં કેમી બ્રિજ क्या करने का है? तो फाइनली क्या जमा तो कर दी चाय पियानो टाइम पे जैन गर्मी आई बेरिस बहुत सी तो क्या गर्मी बेरिस हाँ साले नहीं ताप लागे तो साले नहीं से ताप लागे तो गाइस છે ના તો ઉત્તરાયણનો છેલ્લો દિવસ નહીં ધોઈને ફ્રેશ થઈ અને ઉત્તરાયણ મનાવવાની તો કેમ તો ગાઈસ પ્રિય થોડા મૂંઘી જઈશ. તો ગાઈસ છે ને આમાં કેમેરો ટાકા બેઠી છે ને થોડા છે ને પતંગ ચગાઈને પાક્યા કે અહીંયા તો રોટલા કરે બાજુના તે કરે બાજુના રોટલા ગાઈસ બાજુ પ્રિય આવીને બે જઈશ ચૂલા પર બાજુના રોટલા થશે. ગાઈસ છોકરા સાહેબ પતંગ ચગાવે છે બગુ તો મસ્ત છે. તો ગાઈઝ આપણે તો છે ને ઉત્તરાયણ કરી દીધી. હમણાં છે ને સાંજનો ટાઈમ થઈ ગયો તો બધા ચાલ્યા અડ્યા આ તો આખા દાનો વિલોગ ઉતારે નહીં કારણ કે અત્યારે શરૂઆત કરી છે. તો ગાઈઝ છે ને પહેલાં તો જોખ્યાની છે ને ચાલ્યા જાય છે અને ગાઈઝ તમારા લોકોની પણ ઉત્તરાયણ કેવી થઈ તે કમેન્ટમાં જણાવજો અને સપોર્ટ કરજો. તો ગાઈઝ તો ગાય બેસ્યો અને સાઈડ દેખાય તો ગાઈઝ છે ને આપણે ખેતરમાં જઈએ, ખેતરમાં જઈને પછી ગામમાં જવું છે તો આપણે હેડે ખેતરમાં જઈએ ગામમાં. તો ગાઈઝ ગામમાં હેડે તો ચલો ગામમાં જઈએ. તો ગાઈઝ પહેલાં તો જઈશું આપણે ખેતરમાંની પછી ગામમાં જઈશું. તો ચલો ગાઈઝ આપણે નીકળ્યા ગામમાં. તો ગાઈઝ આપણે આપણા ખેતરમાં આવી ગયા અને ખેતરમાં જોવા ગાઈઝ આ સાઈડ છે ને ચોળી ચેડી મોટી થઈ જઈશ. ગાઈઝ જો ચોળી મોટી ચોળી થઈ જઈશ. ચોળીમાં નિંદામણ થઈ ગયું છે. ગવાની અંદર ચોળી હતી આપણે થોડી બારીક કરી છે તો ગાઈઝ હાડી ચોળી બેસી જાય આપણે જો મોટી ચોળી થઈ જઈશ. ગાઈઝ જો પેલી સાઈડ તો કેમીને 4 વાટીશ. તો ગાઈઝ આપણે તો વિડીયો બનાવાયા હતા ખેતરમાં અને ગાઈઝ છે આપણે ખેતરમાં આવી ગયા એટલે ખેતરમાં આવીને થોડો વિડીયો શૂટિંગ કરીએ ને પછી આપણે જઈએ ગામમાં. તો ગાઈઝ આપણે ખેતરમાં છે ને અમે ખેતરની બહાર ખેતરમાં તો છીએ કેમ બહાર છીએ કેમ શું કરે છે જોઈએ પછી આપણે નીકળી. તો ગાઈઝ આ સાઈડ મંગુને 40 મંગુ કરો ઘઉં પાક છે હા રાયડો સૂંટાય છે શું કરવા કેમ હા આવડું જોઈને બોલ્યા કારણ આમ બોલો તો ગાઈઝ છે ને આમાં તો કેમી ચતુરીને એવું આડે તો મકરોળી હાથમાં આવી જઈશ. શાના માટે મકરોળી વાટે સુધી બેસે મકરોળી ખા હા તે સારું તે આપણે થોડી મકરોળી ખાઈએ હા ના અગર જો પૈસા તો છે ખોક કરસ કેમ ઘઉં કોઈ હારા નથી દેખાય મસ્ત દેખાય તમને કોઈ હા ઘઉં જાડા છે ને એક નંબર ઘઉં દેખા માંડ્યા મને કઈ મંગુ કઈ પડી ગયા છે તો પણ એનો વધો ના હાલ કાસા પડે ને એટલે પાક્યું તો ખરા જ હો કોઈ પોસા ના થઈ જાય. તો કઈ ઘઉં તો પડી ગયા છે ને આમાં કેમીને 40 છે 4 પાટી દઈ. તો સવારે ગાઈઝ ગુડ મોર્નિંગ કીધું ને એના પછી એક વિડીયો લીધો છે અમે બધા વિડીયો ચાલુ કર્યો છે તો અડધાપૂરનો હા આખો દાડો ઉતરાણ ખાઈને વિડીયો આપણે 4 વધારે ઉતારી નહીં શક્યા તો
તો ગાય છે ને આપણે ત્યાં સાઈડ ઉપર જ ગાય ઘઉં પડ્યા પછી શું થાય એ કમેન્ટમાં જણાવજો. કારણ ઘઉં તો પડી જાય પોસાને યાર છે ખારા નીકળશે એ તમે કમેન્ટ કરીને જણાવજો. જો તો ગાય જો ઘઉં તો બધા પડી તો જાય છે પણ મારા અંદાજ પ્રમાણે તો ગાય છે ને ઘઉંનું કાંઠા પડ્યા હોય ને ત્યાં સુધી ઊભી હોય એનો અસર ના થાય પણ પાક્યા પછી પડે ને વધારે પોસા થઈ જાય કારણ કે વાયરો ના ને એમાં બફાઈ જાય. તો ગાય છે ને કેમીને 4 બાર લઈને પાછા ઊભા થઈ ગયા હોય કને કે તો ગાય છે ને ખેતરમાં કેમીને ચાલ્યા હતો અને હું બાજુ ઊભો રહેતો પણ કીધું કેમીને કીધું ચાલ એક વિડીયો લઈ લઈએ સવારે પોસ્ટર મારવા થાય આ વિડીયોનું જ એટલા માટે કેમીને ઊભી કરીશ. તો ગાય તમારે પણ પોસ્ટર બનાવવું હોય તો કહેજો આપણે બની આપીશું. આપણને પોસ્ટર એડિટિંગ કરતાં ફાવું છે તો તમારે કોઈ લોકોને પણ પોસ્ટર બનાવવું હોય ને તો તમારે વોટ્સઅપમાં ફોટા મોકલજો એટલે અમે પોસ્ટર બની આપીશું ને કેવી તો કારીગર થઈ જાય નતા પણ થઈ જાય. તો ગાય છે ને અત્યારે રાત પડી ગઈ ઉત્તરાયણ જતી રહી અને ગાય અમે તો વિલોગની શરૂઆત રાત્રે કરી દીધી પાછી પડતી કારણ કે દાડા તો ઓછો ટાઈમ મળે તો ગાય છે ને ખેમની તો તમે છે ને અત્યારે એટલે રાતે પ્રિયંકા માણસ જો ગાય છે પ્રિયંકા માણસ એ દોરીઓ બદલી નાખવાનો ને કેમ ભાઈ પ્રિય છે હેરાન કરે તું જો ગાય કશું થાય એવું નહીં પણ એટલે ગમે તેમ રટલા થાય તો ગાય છે ને કેમી તો પ્રિયાને લઈને ઊંઘા છે અને આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને પ્રિયા બહુ મસ્તીખોર થઈ ગઈ છે અમે. તો ગાય તો જમવા બેસી ગયા. જમવામાં ચણાનું શાક ડુંગળી અને ઘઉંની રોટલી. તો ગાય જો ચણાનું શાક ડુંગળી અને ઘઉંની રોટલી લાડુ નહીં કે જમવા બેસી ગયા. તો ગાય તમે જમવા બેસી ગયા તો ચણાનું શાક બનાવીશું ફર્સ્ટ ક્લાસ. તો ગયા તો પાછા આપણા જમવાઈ પ્રિયાના શબ્દ હોઈ જશે ને એના કારણ તો ગાય ઉત્તરાયણ તો જતી રહી નહીં કે વનના વાયદા ઉત્તરાયણ જતી રહી ગઈ. આ ગમત આગળ ટ્રેક્ટર આવે તમે ના પાડવાનું ચણા ઓછા ભાવ બનતા ચણાનું શાક ફર્સ્ટ ક્લાસ બનાવી પણ આપણને ઓછા ભાવ છે ખાવા પડે લાવવું પડશે પાપડ એમ બનાવ્યું હતું પાપડ લીધું ને આપણે ઘરની જમવાનો છે એ શું વધારે થઈ ગઈ તો એ કન્ફ્યુઝ આવતું જમવામાં નહીં ગાય ઘરનું ના ભાવ ગાય એમાં પાપડ લોટ છે પણ બનાવતું નહીં. ઘરની લોટોરી ખાવા નહીં ખાવ મામા સાહેબ ના લાગે આ પોરી કબાટ ઉપર તો તો ગાય છે તો ગરમ થઈ છે.
એક પ્રશ્ન આ પ્રશ્ન નો જવાબ લેલો કબાટ ઉપર પડીશ ને એમાં આટલું ગરમ છે ખાના ને ગાય તમે વાત એ કરો તો સુકા જાય તો ઠંડી જબ્બર છે શું કરું તેમ નહીં ઠંડી તું આમ બેઠી હતી ના કહે ઓમ બેઠે તો વિડીયોમાં કંઈક દેખાય સાદું વિડીયોમાં કેવું પડે આ બે ભાઈ બધી હોણ આવે ને એક ઓમ બેઠવા ને એક ઓમ બેઠો એટલે બેઠાય ચલો ગાય જમવાનું જમી લઈએ પછી તો હોય પછી ખોઈ ગયો છે પ્રિયા હોઈ જઈશ હવે દાળ ઓછી તમને પતંગ રાખો ત્યાં દાળ થઈ કાલ 10 વાગ્યા ઉઠી પા પાછું બહાર ઉતરે બે દાળ ઉઠશે રવિવાર ઉઠું રવિવાર સુધી ઉઠી પ્રથમ પાછું બહાર મોટા તો હવાના ધંધા વળજે પણ છોકરા દુધાડવાના તો ચલો ગાઈસ જમી લઈએ જમી પછી મળીએ આ લોબુ થવાનું કારણ કે સેલ્ફીમાં ફોન ભરાય છે એટલા માટે લોબા થવું પડે ગાઈસ જો અમારા વાન માટે છે એવું છે ગાઈસ અમે તો ખાઈ પીને સુઈ જાય છીએ તો અમે ખેમી તો ઊંઘવાની તૈયારીઓ કરે છે હું તો ઊંઘી ગયો સાત તો ઠંડી વધારે છે ને એટલે તો ગાઈસ હું તો ઊંઘી ગયો છું ખેમી તો આમાં કે બધી હું ટંગાણી ઊભી રહીશ ખેમી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ પ્રિયાના શોખને બધા ઊંઘી જતો હોય ચાલ ના હોય જો પ્રિયાના શોખે હા ચાલ ના હોય જો શાના હોઈ જાય તો ગાઈસ ચલો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામાધણી તો ગુડ નાઇટ